હવે પ્રશ્ન પૂછો તમારો. પ્રશ્ન એ છે કે આ ત્રણેયનો જે સરવાળો ભગવાને કીધો બરાબર ભક્તિનું કારણ પણ મેન તો નિશ્ચયમાં થાય નહીં ત્યાં સુધી તો ભક્તિ થવાની નથી. ચલો હું તમને તમારા પ્રશ્ન પર પ્રશ્ન પૂછું છું. અહીંયા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાત કરેલી છે બરાબર, તો ધર્મની વાત કેમ નહીં કરી? મને એ પ્રશ્નનો જવાબ આપો પહેલાં. કોઈએ તમારામાંથી એ વિચાર્યું? સવાલ પહેલાં હું પાછો વન્સ અગેન આઈ વિલ રિપીટ ધ ક્વેશ્ચન. તમને લોકોને કોઈ દિવસ સવાલ થાય જ નહીં બિકોઝ યુ ઓલ પીપલ સમજ હતી તો પૂછ્યું કેમ નહીં મને પહેલાં? સાંભળો સવાલ. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે? જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણની વાત છે, પછી બધાના ભગવાન એક એક કરીને દરેકના સ્વરૂપ સમજાવ્યો, તો ધર્મની વાત કેમ નહીં કરી? એકાંતિક ભક્તિમાં શરૂઆત તો ધર્મથી થાય, તો પહેલાં ધર્મ કેમ નહીં કહ્યું? કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એમાં ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ થયાનું મોટું કારણ કયું છે, તો ધર્મને કેમ નહીં કહ્યો? પ્રશ્ન થયો તમને? તમે યાર છે ને અશોકભાઈ, એક તો મને તમારી આ વાત જરા નહીં ગમતી. એવો જેવો આવડે એવો નહીં, ડિરેક્શન તો કંઈક હોવું જોઈએ ને. તમે લંકાની લારીને ગોગાનો વર જેવી વાત કરો, એ થોડું ચાલે. ધર્મ કેમ નહીં કહ્યો અહીંયા? ચાલો બોલો. પ્રશ્નમાં ધર્મ કેમ ભગવાને કહ્યો નહીં? બોલો ને, ધર્મ કેમ નહીં કહ્યો? તમને ધર્મ કેમ ન કહ્યો એ પ્રશ્નનો જવાબ નથી આવડો, એટલે એનો મતલબ એવો કે તમે જે આ શ્રીભાષ્ય ચાલ્યું ને અત્યાર સુધી એ બરાબર સાંભળ્યું નથી. જેણે બરાબર શ્રીભાષ્ય પહેલેથી છેલ્લે સુધી અત્યાર સુધી જે ચાલ્યું એ સાંભળ્યું હોય તો એને અહીંયા એનો જવાબ મળી જાય કે અહીંયા ભગવાને ધર્મ કેમ નહીં કહ્યો. તમારા લોકોનો પ્રોબ્લેમ એ છે કે અહીંયા વન વે ટ્રાફિક ચાલે છે, ટુ વે ટ્રાફિક જ નહીં ચાલતું. સમજો પહેલાં સમજો શું આવ્યું શ્રીભાષ્યમાં? તમે લોકોએ શું સાંભળ્યું અત્યાર સુધી? પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસામાં શું આવે છે? જે ધર્મ છે એ જ તમારું કર્મ થઈ જાય છે બરાબર. તો પૂર્વ મીમાંસામાં શું આવે છે? બધું કર્મકાંડ રૂપી ધર્મ આવે છે બધા, અને એ કર્મકાંડ રૂપી તમે ધર્મ જે કંઈ કરો છો અને એના ફળ રૂપે તમે સ્વર્ગાદી લોક કે આલોક કે પરલોકમાં જે કોઈ સુખી થવા માટેના સકામ કર્મ જે કંઈ કરો છો એ બધું પૂર્વ મીમાંસામાં આવે છે. પણ છેલ્લે શું કહ્યું કે એ પૂર્વ મીમાંસામાં કહેલા જે કોઈ ધર્મ જે છે તે પ્રાથમિક શરૂઆત છે, અને પછી જીવ જ્યારે 2, 4, 5 જન્મ સુધી આ પ્રમાણે સુકૃત કરે અને ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, આ પ્રમાણે ફરતો કરતો ફરે, એટલે પછી એને એક દિવસ કોઈ સત્પુરુષનો સંગ થાય, ગીતા, મહાભારત, ભાગવત આદિ જે કોઈ શાસ્ત્ર એના પૂર્વાપરના સંબંધને વિશે એને ખ્યાલ આવે, ત્યારે એને ખબર પડે કે હું જે કામ કરું છું એ કામ મારે નહીં છોડવાનું. સાંભળો મારી વાત, ખજવાળોની, કે હું જે કંઈ યજ્ઞ યાગાદિક કર્મ કરું છું, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ જે કંઈ કરું છું, અને આ લોક અને પરલોકમાં હું જે અટવાયા કરું છું એ કામ મારે નહીં છોડવાનું, પણ મારે મારો ભાવ છોડવાનો છે. એટલે ઉત્તર મીમાંસામાંથી સીધા એણે પૂર્વ મીમાંસામાંથી ઉત્તર મીમાંસા તરફ જવાનું છે, ઉપાસના કાંડ. તો ઉપાસનામાં શું આવે છે? તો ઉપાસનામાં આ જ આવે છે કે જે કર્મ જે છે ધર્મરૂપ જે એ કર્મ કરે છે એ બધા કર્મો એ ભગવત પ્રસન્નાર્થે ઉપાસના માટે કરવાના છે. હવે એ ઉપાસના માટે જ્યારે પણ એ ધર્મરૂપ કર્મ કરે બધા, સમજો, એટલે એની બુદ્ધિ જે છે એની બુદ્ધિમાં સાત્વિકપણું, એની બુદ્ધિ સુધરે, અને એ નિષ્કામ રૂપે એ ધર્મનું પાલન કરે. જ્યારે એ નિષ્કામ રૂપે એ ધર્મનું પાલન કરે ને ત્યારે જ એનામાં જ્ઞાન આવે આત્મા પરમાત્મા સંબંધી. જ્યાં સુધી એ નિષ્કામ કર્મયોગી બનશે નહીં, કે જ્યાં સુધી એ ધર્મનું પાલન કરશે નહીં ને, વર્ણાશ્રમના ધર્મ પણ એની અંતર્ગત જ આવી જાય, ત્યાં સુધી એને આ જ્ઞાન આવવાનું નથી આત્મા પરમાત્મા સંબંધી, ત્યાં સુધી એને વૈરાગ્ય પણ થવાનું નથી, અને ત્યાં સુધી એને ભક્તિ પણ નહીં થવાની. એટલે આ પ્રશ્નની અંદર ધર્મ જે છે ને તે ભગવાને પહેલેથી આ પ્રમાણે એવું માનીને કહ્યું છે કે ધર્મનું પાલન તો એ પહેલેથી કરતો જ હોવો જોઈએ. એટલે આ પ્રશ્ન જે છે ને તે 8મા 9મા 10મા ધોરણના વિદ્યાર્થી માટેનો છે, પહેલા ધોરણના વિદ્યાર્થી માટેનો નથી. સમજ પડે છે હું જે કહું તેમાં? કંઈ સમજ નહીં પડતી ને શું કરું? ભગવાન એવું ઈચ્છે છે કે સામેવાળો વ્યક્તિ પોતાની ઊંચો હોવો જોઈએ.
ભગવાન એવું ઈચ્છે એવું નથી. ભગવાન તો જે ઈચ્છે એ કરવાના જ છે. ભગવાને આ પ્રશ્નની શરૂઆત જ ત્યાંથી કરેલી છે. જેમાં શ્રી ભાષ્યમાં કેવું કહ્યું કે તમે અત્યારે જે કંઈ પણ કર્મ કરો છો તો શું કહ્યું, નાનપણમાં એક કહેવત આવતી હતી, કોઈ બી જ્ઞાન જાયા નહીં જાતા. એટલે તમે જે કોઈ સુખી થવા માટે કે આ લોક કે પરલોક ગમન માટે પણ જે કોઈ કર્મ કર્યા કે એના વિશે તમે જે કોઈ સુકૃત કર્યા તો એ તમારા કર્મ જાયા નથી ગયા, ફોકટ નથી ગયા. તમે જે કંઈ કર્યું એ ફોકટ નહીં ગયું. તમે પછી એનાથી કંટાળશો, થાકશો કે એ સુખ ભોગવીને તો અંતે પાછું આ લોકમાં જ આવવાનું છે, પાછું કર્મનું ફળ પૂરું થશે એટલે પાછું અહીંયા જ આવવાનું. હવે અત્યારે તો તમને ભાગ્યવશાત આ વાત મેં ઘણી વખત કરી છે કે બાયરી છોકરા બધા સારા મળેલા છે, પણ એ કાયમ સારા રહેશે એવી ગેરંટી કોઈ આપી નહીં શકતું. કારણ કે આ લોક આખો એવો છે કે એમાં 14 લોકના બ્રહ્માંડમાં બધું કર્મને આધીન છે. એટલે અત્યારે જે કર્મ કરો છો એના આધારે તમને આના પછીના જન્મની જે કોઈ તૈયારી છે તે થવાની છે, એનો બેઝ બનશે અત્યારના કર્મ. તો પછી તમે કહી નહીં શકો કે ત્યારે તમારા કહેવામાં કોણ હશે કે ન કહેવામાં કોણ હશે, કે તમારા બાયરી કેવી હશે, કે તમારા છોકરા કેવા હશે, કે હશે કે ન હશે. એ તમારા અત્યારના કર્મ ઉપર આધાર છે. હવે આ બધી છે તો મગજમારી જ ને, માથાકૂટ જ છે ને. તો શ્યાનું પક્ષી જે હોય તો શું સમજે કે એ બધું કોણ કેવું હશે એ બધો વિચાર કરવો, એના કરતાં સીધો મોક્ષ કરવા માટે નહીં પ્રયત્ન કરું. તો એ મોક્ષ માટે પ્રયત્ન કરે તો શું કરવાનું છે એને, કાં શું નથી કરવાનું. તો શું કરવાનું જ કે શું નથી કરવાનું એમાં કોઈ ચેન્જ નહીં લાવવાનો. કરવાનું છે તે તો પહેલાં જે કરતો હતો એ જ બધું કરવાનું જ. નિત્ય કર્મ નૈમિતિક કર્મ તો ખાલી ભાવનામાં ફેર લાવવાનો છે, ભાવ બદલવાનો છે. પહેલાં જે કર્મ એ સુખી થવા માટે કે સ્વર્ગલોકમાં જવા માટે કે આ લોકમાં જે કંઈ પુત્ર પ્રાપ્તિ માટે કે યશ પ્રાપ્તિ માટે કે ધન પ્રાપ્તિ માટે કરતો હતો એ બધા કર્મો હવે પોતે પોતાના મોક્ષ માટે ભગવત પ્રસન્નાર્થે કરવા માંડે. બસ આટલું એ કરશે એટલે એનામાં આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન અંદર ફટાક દઈને પ્રજ્વલિત થશે. એને એ ખબર પડશે કે હું આત્મા છું, મારે મારો મોક્ષ કરવો હોય તો આ પરમાત્માની શરણાગતિ સ્વીકારવી પડશે. આ બૈરી છોકરાવાળો પ્રશ્ન જે છે ને તેનો આમ જ ઉડી જશે, સીધો આત્મા પરમાત્મા પર આવી જશે. પેલા એકલા ધર્મમાં કાચા ધર્મમાં હતો ને તો એ ત્યાં સુધી એ દેહ બુદ્ધિવાળો હતો, કારણ કે દેહના સુખ માટે જઈ રહ્યો, આ લોકને પરલોકમાં સુખ ભેગવવા માટે, પંચ વિષય સંબંધિત સુખ મેળવવા માટે, એમાં સુખી થવા માટે જે ધર્મનું પાલન કરતો હતો. સમજો મારી વાત. એટલે ધર્મનું પાલન કર્યા પછી પણ વ્યક્તિ દેહાભિમાની હોઈ શકે છે, પણ એ ધર્મનું પાલન ક્યારે ભગવાનને રાજી કરવા માટે મુમુક્ષુતા આવે અને મોક્ષ માટે કરે ત્યારે એનામાં જે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થશે ને પછી એ આત્મવાદી થશે અને દેહાત્મ બુદ્ધિ એની છૂટશે. એટલે આ સવાલની શરૂઆત ત્યાંથી થયેલી છે. હવે તમને સમજ પડી? વેવલંત સમજો કે ભગવાન એ તો માનીને જ ચાલે છે કે એ ધર્મનું પાલન તો કરે છે, સમજો. પણ એને જ્ઞાન જે છે તે ને વૈરાગ્ય જે છે તે અને પછી ભક્તિ જે છે તે, તો એ ત્રણમાંથી ભગવાનને રાજી કરવાનું સૌથી મોટું કારણ શું? એટલે ધર્મવાળી વાત તો ભગવાને ઇનહેરન્ટલી માની જ લીધી છે ઓલરેડી કે એ તો હોવું જ જોઈએ તમારામાં. સમજ પડે છે? ધર્મ પાડ્યા વગર તો જ્ઞાન તમને થવાનું જ નથી આત્મા પરમાત્મા સંબંધી. ધર્મ પાડ્યા વગર એ જ્ઞાન ન થશે તો વૈરાગ્ય થવાનો જ નથી એમ, બટ નેચરલ. અને વૈરાગ્ય જેટલું જગત પ્રત્યે થશે એટલા જ અંશે એટલા જ ટકા તમને ભગવાનને વિશે ભક્તિ થશે. હવે આ જે તમે ત્રણ કરો છો, શું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, એ તમે તમારામાં એ વિકાસ પામે છે, તેમાં સૌથી મોટું ભગવાનને રાજી થવાનું કારણ શું? જ્ઞાન, તમારું વૈરાગ્ય કે ભક્તિ. હવે તમે સમજો આ પ્રશ્ન જે છે એના બહુ મોટા મોટા અર્થ નીકળે છે તમે જ્યારે શાંતિથી બેસો ત્યારે. જગતમાં ઘણા બધા સંપ્રદાયો કે ઘણા બધા મત જે છે ને એનો આધાર મુખ્ય અમુકમાં જ્ઞાન છે. અદ્વૈત એને બધા જ્ઞાન પ્રધાન કહે, અને આપણા વૈષ્ણવ સંપ્રદાયના બધા મત છે તે બધા ઘણા ભક્તિ પ્રધાન છે. એટલે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બે અલગ અલગ છે. અને ઘણા જે છે ને તે પેલા ઉદાસીન સંપ્રદાયવાળા ને એ બધા છે ને એ બધા વૈરાગ્યવાળા છે. ઉદાસીન તો કોનાથી ઉદાસીન? તો જગતથી ઉદાસીન. આખા આખા સંપ્રદાયો છે એના, સમજો. તો ભગવાન એમ પૂછે છે કે એ બધા જે છે કે ભાઈ જ્ઞાન છે કે વૈરાગ્ય છે કે ભક્તિ છે, તેમાં પ્રધાનપણે કઈ વસ્તુ એવી છે કે જેના દ્વારા પેલો જીવ જે છે તારું છે, એ મુખ્ય કારણ છે ભગવાનને વિશે પ્રીતિ થવામાં. હવે સમજ પડે જ તમને? બરાબર. ઘણી વખત હું એવી એક્સપેક્ટેશન રાખતો હોઉં કે તમારા તરફથી કોઈ સવાલ આવે, નથી આવતો તો હું શું કરી શકું?
એમાં હું કંઈ નહીં કરી શકું. મને જ્યારે એવું લાગે કે મારે જે કંઈ કરવા જેવું તો હું કરું. ભગવાન મને જેવી પ્રેરણા કરી એ પ્રમાણે શ્રી ભાષ્ય ચાલતું હતું, બધું અંદર એકલું નકરું તત્વજ્ઞાન ચાલતું હતું. પછી આ ભાઈને મેં જોયા, એના બાપુજીને જોયા, તો મને લાગ્યું કે હવે આ ધીરે ધીરે બોરિંગ થવા લાગેલું છે એકલું તત્વજ્ઞાન. ને મને થયું કે વચ્ચે એક વચનામૃત થોડું રસપ્રદ લેવું પડશે, ઇન્ટરવલની જરૂર છે એક. બરાબર, હેવ અ બ્રેક, હેવ અ કિટકેટ, સમજો. તો આ હેવ અ બ્રેક, હેવ અ કિટકેટ છે વચનામૃત, કે તમને લોકોને તમારો રસ જે છે ને તે જળવાઈ રહી. પછી પાછો કાલથી શ્રીભાષ્ય જ ચાલશે. આઈડિયા આવી ગયો? મને તમારા ચહેરા જોઈને, તમારી બોડી લેંગ્વેજ જોઈને ખબર પડી જાય. તમે સમજો તમારા બધાની નજર એક મારી ઉપર છે ને આની ઉપર છે, મારી નજર તમારા બધા ઉપર છે. એટલે મને તરત ખબર પડે કે આ બ્લેક એન્ડ વ્હાઇટ છે, આ કલરફુલ છે, આને સમજ પડે છે, આને નથી સમજ પડતી. એટલે મને જે એવું લાગે ને કે સભા હવે શૂન્ય થવા માંડી છે, શાંત, એટલે મને લાગે એટલે હું કંઈ રસપ્રદ વસ્તુ હોય તે પાછો મૂકું. એટલે 2-4 દિવસ તમને પાછું રસમાં રહો ને, તમે તમારા રસનું ચાલે તો એટલે આ લીધેલું છે કે તમે પણ બધા વિચારમાં તો રહેવું 3-4 દિવસ તો, કે ભાઈ ધર્મ છે કે જ્ઞાન છે કે શું છે. જો અશોકભાઈને એક સવાલ તો થયો ને. સવાલ કેમ થયો? કે એને એમાં રસ છે તો સવાલ થયો ને. ભલે જે કંઈ સવાલ થયો તે, પણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમાં શું કારણ છે? તો તમે એમાં રસપ્રદ થયા ને, એમ બસ એ રસમાં રાખવા માટે તમને આ ચાલુ કરેલું. બરાબર? એટલે હું તમને કહું કે મારે મારા લેવલ પર જે હું કરી શકતો હોઉં એ હું વિચારતો હોઉં, તમે તમારા લેવલ પર તમારું વિચારો. બરાબર? ઘણાને એવું મને કહેવાય શ્રી ભાષ્ય ચાલતો હોય વચ્ચે વચનામૃત લેવાની શું જરૂર છે? હવે જે ઓનલાઈન જોતા હોય એના માટે એ વસ્તુ મહત્ત્વની નથી. એને એમ કે લિંક તૂટી ગઈ શ્રી ભાષ્યની, કારણ કે એને શ્રી ભાષ્યમાં રસ પડે છે એટલે તે રોજ ઓનલાઈન જોઈ છે. પણ અહીંયા બેઠેલું લાઈવ પબ્લિક છે એને પણ જોવાનું હોય ને આપણે. આઈડિયા આવે છે તમને? એટલે બરાબર, ચાલો. એટલે આ આપણે મૂકેલું છે, સાંભળો હવે શાંતિથી કે ભાઈ ભક્તિવાળાના લક્ષણ શું? ભગવાને તે દિવસ પછી જવાબ આપ્યો કે જે ભક્તિને વિશે દૈવત ગણવું છે, જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે, એવું નથી કે દૈવત છે નથી, દૈવત છે પણ ભક્તિ જેટલું નથી. સમજી ગયા? હવે તમે એમ કહો કે જો જ્ઞાન વૈરાગ્યમાં દૈવત હોય નહીં ને પેલો ઓછા જ્ઞાન વૈરાગ્ય પાડે તો પછી એને ભક્તિ ઉદય જ નહીં થવાની. તો પછી ભક્તિને વિશે કેવી રીતે કહ્યું? એનો જવાબ ભગવાન આપે છે. કેવી રીતે આપે તે સાંભળો કે આ કઈ ભક્તિની ભગવાને વાત કરેલી છે એને ભગવાન ક્લેરિફાઈ કરે છે. સમજો, ભક્તિ કયા પ્રકારની ભક્તિ જેમાં દૈવત પેલા જ્ઞાન વૈરાગ્ય કરતાં વધારે છે તે ભગવાન અહીંયા સમજાવે છે. બરાબર? કે ભાઈ તે ભક્તિવાળાના લક્ષણ તો આવા હોય છે જ્યારે જીવોના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચારે છે ત્યારે તો કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય અને કેટલાક તો માયિક જેવો હોય. હવે ભગવાન અહીંયા જ્યારે આવે ત્યારે ભગવાન ઘણા બધા પ્રકારના ઘણા બધા ચરિત્ર કરે. કોઈ એમ કહે કે ભગવાનના બધા ચરિત્રો મેં લખેલા છે, એમાં તો ઇમ્પોસિબલ છે, લખી જ નહીં શકાય. અરે તમારા જીવનના ચરિત્ર તમે બધા ફૂલ નહીં લખી શકતા તો ભગવાનના લખવાના? એટલે રહી જતું હોય કંઈ ને કંઈ તો. કારણ કે ભગવાન છે ભાઈ, કંઈ નાનું તત્વ થોડું છે, કેટલું મોટું તત્વ છે. અને ભગવાને એમના જીવનકાળ દરમિયાન એક અવતારમાં પણ કેટલી બધી લીલા કરી હોય. બધી થોડી બધા શાસ્ત્રના વિશે આવી જાય. તો પણ મોટા પુરુષો કે સત્પુરુષો એવો પ્રયત્ન કરે કે ભગવાનની જે કોઈ ભગવાનના ચરિત્રો હોય તે લીલા રૂપે શાસ્ત્રોમાં મૂકે અને એના દ્વારા જે મુમુક્ષુ હોય એને એનો લાભ મળે ને એમાંથી ઘણું બધું શીખે. હવે આવા ચરિત્રો ભગવાન જ્યારે અહીંયા આવીને કરે છે એમાં મુખ્ય 2 પ્રકારના ચરિત્રો હોય, દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર. બરાબર? એટલે માયિક જેવા દેખાય તે મનુષ્ય ચરિત્ર. મનુષ્ય ચરિત્ર એટલે આપણે જે જીવ જે કરતા હોય એવું બધું હોય અંદર, અને દિવ્ય ચરિત્ર એટલે ભગવાન જે કરતા હોય તેવું હોય. સમજો? બરાબર? હવે અહીંયા સાંભળો, તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. હવે ભગવાન જેલમાં આવેલા અને ભગવાનનો જ્યારે અવતાર થયો ત્યારે દેવકીજીને વસુદેવજી ડરેલા હતા. તો ભગવાને એમનો ભય દૂર કરવો હતો. એટલે ભગવાને શું કર્યું? એમનો ભય દૂર કરવા માટે પહેલાં ભગવાને એ લોકોને સમજાવ્યું કે હું સામાન્ય નથી જીવ, કે પેલા લોકોએ જે કંસે પહેલાં પેલા 6ને જે મારી નાખ્યા, હું એના જેવો નથી. તમે એવી રીતે ડરતા નહીં કે મને મારી નાખશે. બરાબર? ભગવાને શું કહ્યું? હવે એ પેલા લોકોનો ડર દૂર કેવી રીતે થાય? એટલે ભગવાને પોતાનામાં કંઈક એવું વિલક્ષણ પણ બતાવવું પડે ને, એટલે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. સમજો કે હું સાક્ષાત નારાયણ છું, એમ મારી મરજી વગર કંઈ થવાનું નથી, તમે ડરો નહીં એવી રીતે. એટલે ભગવાને ઐશ્વર્ય બતાવવા માટે સામાન્ય જીવ કરતાં હું જુદો છું એ દિવ્યપણું ઐશ્વર્યપણું બતાવવા માટે જે છે ને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. કેમ? પેલા લોકોના કોઈના 6 છોકરા કોઈએ મારી નાખેલા હોય, એ લોકોના મગજમાં કેવો ભય હોય તે તમને ખબર હોય?
6 છોકરા કંઈ નાની બાબત છે? અને 7મો તો ભગવાને ગાયબ કરાવી નાખેલો. કોણ? બળદેવજીને. ત્યાંથી સંકર્ષણ કરાવેલું. બરાબર? કોના દ્વારા? યોગમાયા દ્વારા. સમજો, કહેવાનો મતલબ દેવકીજીના જે ગર્ભની અંદર જે હતો તેને રોહિણીજીના ગર્ભની અંદર મુકાવેલો. કોને? શંકરસનજીને, એટલે આપણા દાઉ ભૈયાને. તો એ સંકર્ષણ ભગવાને કરાવેલું. કોણે? શ્રી કૃષ્ણ ભગવાને કોને કહ્યું? યોગમાયાને કહ્યું કે આમાંથી આકર્ષણ કર માતાના ગર્ભમાંથી, અને રોહિણી માતાના ગર્ભમાં તમે એમને મૂકી દો. અને તમારે જે કામ કરવાનું છે તે પછી ત્યાંથી અવતરવાનું છે, એ પ્રમાણે કરવાનું છે. એટલે ભગવાને યોગમાયા જે છે એને કહ્યું કે તમે સેવા માટે તૈયાર થઈ જાઓ. સમજો, એટલે ભગવાને અહીંયાથી દિવ્ય ચરિત્ર શરૂ કરી દીધા. આ બધું કામ કોઈ સામાન્ય વ્યક્તિ થોડો કરી શકે છે. બરાબર? અત્યારે બધી ટેકનોલોજી આવેલી છે ને કે ગર્ભ બીજાના પેટમાં ધારણ કરે અને માતા કોઈ બીજી કહેવાય. આ બધું ઓલરેડી 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાને કરી જ નાખ્યું છે. નથિંગ ન્યૂ, નવું કંઈ થતું નથી. આ ભગવાનનું દિવ્ય ચરિત્ર હતું, ચતુર્ભુજ રૂપે દર્શન આપવા. તે સાંભળો. પછી ભગવાને ગોવર્ધન તોડ્યો એટલે ઉચકી લીધો તે ગોવર્ધન. દેવકી વસુદેવને ચતુર્ભુજ કાલિય નાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું. બ્રહ્માનો મોહ નિવારણ કર્યો. બ્રહ્માજીને મોહ થઈ ગયેલો કે આ યાર પેલા લોકોનું ઉચ્છિષ્ટ ખાઈ જાય, આને થોડો બ્રહ્મ પરબ્રહ્મ કહેવાય, ભગવાન થોડા કહેવાય. ભગવાન કંઈ કોઈનું એઠું ખાય? આ છે ને માણસને જરા 2-4 શબ્દ આવડી જાય કે થોડી સત્તા પર પહોંચે ને એટલે બધી વસ્તુને એ કાયદાની ચોપડીથી જ જોતો હોય. પણ જ્યાં પ્રેમની ને ભક્તિની વાત આવે ને ત્યાં બધી કાયદાની ચોપડી ફેલ થઈ જાય છે. સબરી ભીલને ત્યાં ભગવાને બોર ખાધા, એઠા ખાધા. બરાબર છે? તો ભગવાન એઠું ખાઈ જાય કોઈ દિવસ? એ પણ ભીલનું ખાય. હવે આ ગુવાળી હતા એનું ભગવાન આમ કરીને મોડામાંથી લઈને એઠું ખાતા હતા. હવે કાયદાની ચોપડી બ્રહ્માજી જોઈ, કારણ કે બ્રહ્માજીએ દુનિયામાં બધા કાયદા બનાવેલા છે, કારણ કે બ્રહ્માજી પોતે જ ઉત્પત્તિ કરતા છે. કે એને થયું કે આ ભગવાને મને જે કાયદા મારા બ્રહ્માંડને વિશે ફેલાવવા માટે જે ચોપડીઓ આપી, વેદો આપી, એ કાયદા એ પોતે થોડા તોડે, તો આ તો પોતે જ તોડી રહેલા છે. એટલે એને જરા મોહ થઈ ગયો. પણ મેં તમને શું કહ્યું? દરેક જગ્યા પર કાયદાની ચોપડી જોઈને બેસી નહીં જવાનું. શાસ્ત્રમાં આમ લખેલું, શાસ્ત્રમાં આમ લખેલું. ભાઈ લખેલું જ, બધી વાત બરાબર છે. અમુક જગ્યા પર અમુક વાત એવી હોય કે એને ત્યાં રહેવા દેવાનું, એ ત્યાં બરાબર છે, પણ પેલા વ્યક્તિ માટે એ કલમ નહીં લાગતી. મેં તમને શિવજીનું પેલા એક ભક્તનું ઉદાહરણ આપેલું એ પ્રમાણે. એક ભાઈ શિવજીના મંદિરમાં આમ કરીને ભગવાનનું જે લિંગ હતું ને, શિવલિંગ, એની પર પગ મૂકીને બેઠેલો હતો. એટલે બામણ આવ્યો, પેલો શિવલિંગ પર પગ હોય, સાલા આમ છે તેમ છે એમ કરીને એને ભગાવી દીધો. પેલો બિચારો કંઈ બોલ્યો નહીં, ત્યાંથી ગયો જરા, અને આમાં આગળ ગયો. પાછો માળા ફેરવા હતો, પેલું શિવલિંગ જ્યાં હતું ને ત્યાંથી પાછું એના પગ નીચે ચાલ્યું ગયું. બોલો બામણ પાછો આવ્યો, તને કંઈ અક્કલ બુદ્ધિ મળે કે નહીં? એમ કે પાછું અંદર એમ કે પાછું પગ મૂકી આમ છે તેમ છે. એને બામણને અક્કલ નહીં કે શિવલિંગ તો પહેલાં ત્યાં હતું, તો અહીંયા કાંથી આવી ગયું? એ પાછો એને મારીને ભગાવ્યો. પેલો પાછો માળા ફેરવા માંડ્યો, પેલો બામણ પાછો ગયો, તો પેલું શિવલિંગ પાછું આવી ગયું. પેલો બહુ કંટાળી ગયો, દંડો લઈને એને મારવા ગયો. બરાબર? પણ પછી પેલા બામણને એકદમ લાઈટ ઝપકી કે હાલો આ તો એની જગ્યા પર જ જ્યાં હોય ત્યાં માળા ફેરવે છે, હું એને કાઢું જ તો અહીંયાથી અહીંયા ફેરવે છે, તો આ શિવલિંગ એની જગ્યા કેમ ફેરવી નાખે છે? પછી એણે જોયું, એટલે પછી એને ખસેડી ગયો, તો પેલું શિવલિંગ એની પાછળ ખસીને આવી ગયું પાછું એના પગ નીચે. પછી બામણને વાત સમજ પડી કે હું મારી ચોપડી જોયા કરું છું, પણ આ શિવજીનું ભજન કરી રહેલો છે, પણ હવે શિવજી એનું ભજન કરી રહેલા છે, એ હાલતમાં પહોંચી ગયો છે. એટલે એને પછી જે દંડાથી મારવાની વાત કરતો તો એ સાઈડ પર મૂક્યો અને પેલાને પગે લાગ્યો, અને બામણ ત્યાંથી નીકળી ગયો. ભાઈ હવે આ મંદિર તમે સંભાળો, તમે આના યથાયોગ્ય સંભાળવાવાળા વ્યક્તિ છો. પુસ્તકમાં કોઈ દિવસ કોઈ જગ્યા પર એવું લખેલું જ કે શિવજીને ઉપર શિવલિંગ પર પગ મૂકવો અપરાધ જ છે ને? એ તો પણ પેલાને એ અપરાધ નહીં લાગતો હતો, કારણ કે એ તો બિચારો ઊભો રહેલો, પણ શિવલિંગ જ એના પગ નીચે ચાલ્યું જાય તો એ શું કરે? એટલે પુસ્તકના કાયદા દરેક જગ્યા પર લાગતા નથી, સમજજો. પછી તમે દરેક જગ્યા પર પુસ્તક ખોલીને બેસી જાઓ એ ન ચાલે. ક્રિકેટની નોટબુક જેવું આ T20માં જે ફટકા મારે છે તે કોઈ બુકમાં લખેલા નથી. હવે નહીં મારે તો T20 ક્રિકેટ જ કેવી રીતે રમાય? ટેસ્ટ મેચ રમતા હતા તો પેલો કવર ડ્રાઈવ કે પેલો આમ કરીને સ્ક્વેર લેગ પરથી પછી પેલા એમ કરીને લેગ કટ મારવાનું કહે, કે લેટ કટ મારવાનું કહે, કે સ્ક્વેર કટ મારવાનું કહે, એ બધા સ્ટ્રોક લખેલા હોય. હવે બધા એટલા બધા સ્ટ્રોક મારે છે અત્યારે તો ખેલાડીઓ કે કંઈ તમને ખબર જ નહીં હોય. પછી નામ હવે પડતા ગયા ધીરે ધીરે, સમજો. આઈડિયા આવે જ તમને? એટલે દરેક વસ્તુ ચોપડીમાં લખેલી હોય નહીં. એઠું ભગવાનને ન ખવડાવાય, ખવડાવે તો નર્કમાં જવાય એવું કહ્યું છે.
સબરી ભીલે ખવડાવ્યું ને તાત્કાલિક જ ભગવાન એને વૈકુંઠમાં લઈ ગયા, તો પેલી નરકવાળી કલમ કાં ચાલી ગઈ ત્યારે? ચાલો બોલો, તાત્કાલિક વૈકુંઠમાં લઈ ગયા એ તો બધાને જ ખબર છે, રામાયણમાં આખું ગામ જાણે છે, નાનો છોકરો પણ જાણે છે, તો પેલી નરકવાળી છે કાં ગઈ કલમ? એટલે દરેક જગ્યા પર ચોપડું લઈને આમ બેસી નહીં જવાનું. શાસ્ત્રાર્થ મહારથી, જેણે શાસ્ત્રાર્થ કરવો હોય તે આવી જાય એમ કરીને દરેક બાબતમાં શાસ્ત્રનું પ્રમાણ લાવીને મૂકી દેવું તમે. જય સ્વામિનારાયણ. ખાંભા અમુક વસ્તુ કેવી હોય કે એમાં પેલો ભક્ત અને ભગવાન એ બે જ હોય. જ્યાં ભક્ત અને ભગવાન હોય ત્યાં બીજી બધી વસ્તુ ગૌણ થઈ જાય. ભક્તિ સૌથી મોટી વાત છે, સમજજો. ભગવાન અહમ ભક્ત પરાધીન આવું કહે છે. અહમ ધર્મ પરાધીન એવું નહીં કહેતા, અહમ જ્ઞાન પરાધીન એવું નહીં કહે, અહમ વૈરાગ્ય પરાધીન એવું કહ્યું કોઈ દિવસ? પણ અહમ ભક્ત પરાધીન એવું કહ્યું. એટલે જ્યાં ભક્તિની વાત આવે, ભક્તિ બહુ મોટી વાત છે. એ કઈ ભક્તિ એ અહીંયા શ્રીજી મહારાજ સમજાવે છે. લક્ષ્મણજી પણ મોડું બગાડતા હતા, આલા ભગવાન આવું કરે છે પણ ગમતું નથી. હવે ભગવાન કરે તો એને કોણ કહે? ધણીનો ધણી કોણ થાય? ભાઈ ભગવાન લક્ષ્મણજીને કહે બોર બહુ મીઠા છે, ખાવા હોય તો ખાતા રહે, પણ પેલા ભાઈ કર્યા કરે, બરાબર? ભગવાન ખાતા હતા, સમજો. લક્ષ્મણજી મોડું મચકોરતા હતા આમ 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 કરીને, બરાબર? પણ ભગવાને ખાધા એ વાત તો જગ જાહેર છે ને. અને એને વૈકુંઠમાં લઈ ગયા. સબરીજીને પૂછ્યું કે હવે તમારી ઈચ્છા શું છે? કે મારી ઈચ્છા આ જ હતી તમને મળવાની, તમને મળી લીધું. તો કે હવે મને મળ્યા પછી શું ઈચ્છા? તો કે હવે શું ઈચ્છા હોય? હવે કોઈ ઈચ્છા નહીં, તમારા ધામમાં લઈ જાઓ, વાત પૂરી થઈ ગઈ. હવે મારે કંઈ સંસાર બંસાર નહીં જોવો, મારે કાંઈ સંસાર જોવો છે? સંસાર જોવો તો તમારી રાહ જોઈને થોડી બેસી રહું આટલા વર્ષો સુધી. ભગવાન કે તમારી વાત એકદમ સાચી છે, ચાલો લઈ જાઓ એને. ભગવાન એને ચેક કર્યા તો પણ, કારણ કે ઘણા ભગવાન પ્રસન્ન થાય પછી ભગવાન પાસે કંઈ બીજું માંગે પાછા, માયાનું, સમજી ગયા? પણ સબરીજી ભગવાનના પાકા ભક્ત હતા, એમણે એને ઉદાહરણ ત્યાં આપી દીધું કે મને કંઈ જોઈતું નથી. એટલે ભગવાન કહે કે ચાલ ભાઈ તું મારા ધામમાં ચાલ. એટલે કાયદો નહીં લાગ્યો ત્યાં, એઠું ખવડાવ્યું ભગવાનને. તો હવે આની વાત મોટા સંતો કહે છે. પહેલાંના સમયમાં પેલું આ લોકોને ખબર હશે, જે ગામડાના લોકો, જે ઝાડના ફળ હોય ને તેમાં એક ફળ મીઠું હોય તો બીજા ફળ મીઠા છે એવું માનવામાં આવે. એઠા કેવી રીતે હતા એ તમને સમજાવું છું. સબરીજી શું કરતા હતા? સવારે જાય અને જંગલમાં જે ઝાડના ફળ મીઠા હોય એક ચાખે, એ ઝાડ પરથી બીજા ફળ તોડીને મૂકતા હતા. એમ એઠા હતા. હવે સમજ પડી? આપણે એમ હતું એઠા એટલે બોટેલા હશે બધા, એક 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 કરીને પછી એ ભગવાનને ખવડાવ્યો. તો સબરીમાં એટલી બુદ્ધિ નહીં હોય. આમ એઠા હતા ઋષિ મુનિઓ. અને આપણા શાસ્ત્રો એવું કહે કે જે ઝાડનું તમે એક ફળ ખાઈ લેવું પછી એ ભગવાનને પછી નહીં ખવડાવાય. આપણે ત્યાં એવું જ છે ને, તમે ઠાકોરજીનો થાળ બનાવો તો પહેલાં તમે ચાખી લો, પછી ભગવાનને નહીં ધરાવાય, છે ને એવું? તો એ એવી રીતે છે. હે, હા, એ તમે ગ્રહણ કરેલું કહેવાય ને. બસ આ રીતે એઠા હતા, બરાબર? આવું ઘણા વિદ્વાનો કહે છે. હવે પાછા કોઈ આમાં વિરોધ કરે ને એવું કંઈ ના, એ તો બધા ચાખેલા જ હતા, તો આપણો કોઈ વિરોધ નથી. આપણે ખુશ છે. જો સબરીજીના દરેક બોર પણ ચાખેલા, જીભેથી આમ કે દાંતથી ચાખેલા ભગવાને ખાધા હોય તો હું વધારે ખુશ છું કે ભગવાન ભક્તનું પણ એવું ખાય છે. આઈ એમ નોટ, મને એનાથી કોઈ ઝઘડો નથી. કેમ? ભક્તિની વાત છે ને, અને ભક્તની વાત છે ને, ઓકે, મને શું વાંધો એનાથી? એટલે કોઈ એવો કહેવા આવે ભાઈ ના એવું નથી ભાઈ, અમારે તો એવું જ છે કે ભાઈ ભગવાન બધા ચાખેલા ખાધેલા, તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. મને તો એક જ વાત એમાં ગમી કે ભગવાન એને ધામમાં લઈ ગયા, વાત પૂરી થઈ ગઈ, બરાબર? જગ જાહેર વાત એ છે, અને મને એ વાત ગમે છે. એ જ હું તમને અહીંયા કહેવા માગું છું. એ કંઈ વેદ ભણેલા નહીં હતા, એ કંઈ બહુ જ્ઞાની વ્યક્તિ નહીં હતા. એને ખાલી ગુરુના વચન પર, મતંગ ઋષિના વચન પર વિશ્વાસ હતો. ભગવાનનું ભજન કરતા હતા અને ભગવાનની રાહ જોઈને ભગવાન આવ્યા એટલે દેહ છોડીને ચાલ્યા ગયા, વાત પૂરી. એકદમ સિમ્પલ લાઈન સ્ટોરી છે. એટલે મને એ સ્ટોરી બહુ ગમે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભગવાન તમે જેટલા સરળ બનશો ને, એક ધ્યેય બનશો ને, તો જલ્દી પ્રસન્ન થઈ જશે. બહુ વાંકા ચૂકા બનવાની જરૂર નથી, કોમ્પ્લિકેટેડ બનવાની જરૂર નથી. ભગવાન બહુ સરળ ટોપિક છે. હમણાં મેં સાંભળ્યું, ચોરી કરવી અઘરું કામ, દારૂ પીવો અઘરું કામ, વ્યભિચાર કરવો અઘરું કામ. કોઈ ડાયરેક્ટ નહીં કરી શકે, બધા છુપાઈને જ કરે છે. તો એક વક્તા બોલ્યો, આવા અઘરા કામ કરીને નરકમાં જવું એના કરતાં ભગવાનનું ભજન કરીને ભગવાન પાસે નહીં જવાય, સૌથી સહેલું કામ છે. મેં કહું આણે યાર જબરી બુદ્ધિ ચલવી.
એ કે અઘરા કામ કરીને નરકમાં જવું એના કરતાં સરળ કામ છે. તને સેવા કરતાં કોઈ રોકે જ, તને માળા કરતાં કોઈ રોકે જ, ભજન કરતાં કોઈ રોકે જ, નામ બોલતા કોઈ રોકે જ, તો એટલું સરળ કામ કરીને ભગવાનના ધામમાં નહીં જવાય? તો પછી આ અઘરા કામ કરીને નરકમાં જવું એના કરતાં સરળ કામ કરીને ધામમાં નહીં ચાલ્યા જઈએ? સબરી બિલનું આ જ ઉદાહરણ છે. એકદમ સરળ કામ એણે શોધી લીધું, ભગવાનની રાહ જોઈ, સેવા કરીને ધામમાં ચાલી ગઈ. ઇઝી, એકદમ ઇઝી. હવે એમાં બધા અઘરા કામ કરવાની જરૂર કાં છે? બરાબર, આ વાત છે ભક્તિની. સરળ રીતે સરળપણે ભક્તિ કરો તો ભગવાનના ધામમાં પહોંચી જાઓ. પણ એ ભક્તિ કેવી રીતે કહી છે. ચલો પછી એમ કે બ્રહ્માનો મોહ નિવારણ કર્યો. અક્રૂરજીને યમુનાજીના જલને વિશે દર્શન દીધું. આ પણ પાછું સમજવા જેવું હતું. અક્રૂરજીને એવું થયું કે આ બે કુમળા બાળક એ જાણતા હતા કે ભગવાન છે, પણ એમ કહે કે હાલા પેલા કંસે કહ્યું ને હું આ લોકોને લઈ જાઉં છું તો હું અહીંયા ખોટો વિલન બની ગયો. કારણ કે આ બાળકોને કંઈ પણ થશે તો કાલે ઉઠીને ઇતિહાસ મને ગુનેગાર સમજશે કે કંસના કહેવા પર હું આને લોકોને લઈ ગયો. એટલે ભગવાનને લાગ્યું કે હી ઇઝ ફિલિંગ ગિલ્ટી, અને થોડું ગિલ્ટી ફિલિંગ થાય છે અક્રૂરજીને. સમજો કે આમ અમને લેવા આવ્યા હતો. એટલે ભગવાને પ્રેરણા કરી. એટલે યમુનાજીને વિશે એમને નાતા જોયા. એટલે પછી જોયું કે નાવા ગયા એટલે નીચે જઈને જોયું તો પરબ્રહ્મ શેષ શાહી રૂપે દર્શન કર્યા. શેષજીની ઉપર મસ્ત ભગવાન તો સહસ્ત્ર ફણા ઉપર બેઠેલા હતા. ઉપર જે નીચે જે જોઈ તે જ ઉપર નહોતા હતા. કેમ છે? ભગવાને શું કહ્યું? કેમ છે? એટલે ભગવાને એને શું કહ્યું અક્રૂરજીને? તું આયા નહીં, લાયા ગયા હે. માસ્ટર પ્લાન. સમજી ગયા? ભગવાને કયો ડાયલોગ માર્યો? તું આયા નહીં, લાયા ગયા હે. કેમ? અબ ઉસકા ટિકિટ કેન્સલ, કંસ કા ટેમ હો ગયેલા હે. એટલે તને નિમિત્ત બનાવેલો છે. ટેન્શન નહીં લે, તું વિલન નથી, તું હીરો હે. વિલન તો હો હે, મરેગા. એટલે ભગવાને એનો નિશ્ચય દ્રઢ કર્યો ભક્તનો કે તમે જે કરો બરાબર કરો છો. શેષ શાહી રૂપે દર્શન આપી દીધું અક્રૂરજીને શાંતિ. ઓકે, મેં જે કર્યું બરાબર હતું. બરાબર, આ દિવ્યપણું બતાવ્યું પાછું. સમજો, શેષ શાહી રૂપે ભગવાન દર્શન આપે અને ઉપર બાળક રૂપે, તો દિવ્યપણું દિવ્ય ચરિત્ર છે ને. બરાબર, આ કંઈ મનુષ્ય ચરિત્ર થોડું છે. સાંભળો. ચાલો પછી એમ કહે કે મલ હસ્તી કંસાદિક દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. હવે યાર 10-11 વર્ષનો બાળક આ બધાને ફફાઈને મારી નાખે, મલ્લોને ને બધા કંસાદિકને ઉપર ચડી ગયા. ભગવાન પેલા મંચ ઉપર કંસની બોચીમાંથી એને પકડોનો ઉચકીને નીચે ફેંકી દીધો. કંસ જેવા મોટા માણસને. તો પછી એ તો દિવ્ય ચરિત્ર જ ભગવાનનું કહેવાય ને. બરાબર, આપણામાંથી આના સિવાય એ ચરિત્ર કોઈ નહીં કરી શકે. આમ કરો યા તો સીધો ઉપર જાય, પકડીને ફેંકી દે નીચે ને ભાઈ કૂદે. બરાબર, WWFનો માણસ છે આ. તમને લાગે નહીં, બહુ બોડીવાળો છે આ. બ્રુસલી હતો ને એનો ભાઈ છે આ ચૂસલી. બરાબર, હા, આનું નામ છે ચૂસલી. એકદમ ખતરનાક કરી. આજે 11 છે એટલે બાકી હમણાં શર્ટ કાઢને તમને એની બોડી બતાવો ને તમે બધા ભાગી જાઓ. બરાબર, ચાલો. એટલે એ દિવ્ય ચરિત્ર છે એટલે વારે વારે એ બતાવે એવું નથી. બરાબર, હા, ચાલો. પછી શું કર્યું? તેમજ રામાવતારને વિશે ધનુષ ભાંગ્યું. રામ ભગવાન જ્યારે ગયેલા ત્યારે રામ ભગવાન સૌથી નાના હતા. બધા જૂના લોકો આવેલા, બધા પહેલવાનો. કોઈથી ધનુષ હલેલું પણ નહીં, ભાંગવાની તો કાં વાત કરો. અને રામ ભગવાનને જોયા તો બધી સીતાજીની સખીઓ અને સીતાજીની માતાને બધાને એવું હતું, ઓહો બાળક તો બહુ સરસ, બહુ હેન્ડસમ દેખાય છે યાર, આની જોડે કામ થઈ જાય તો બહુ મસ્ત મજા આવી જાય. પણ પછી તરત એ લોકોને વિચાર આવ્યો કે આટલો કુમળો બાળક આ બધા પહેરવાનો નહીં ઉચકી શક્યા, આ કાદી ઉચકવાનો. બરાબર, ભગવાને શું કહ્યું? પહેલાં તો શું કર્યું? ગુરુની આજ્ઞા લીધી. ભાઈ કોણ હતા ગુરુ? વિશ્વામિત્ર. બરાબર, એમની આજ્ઞા લીધી. બોલો ગુરુ. ગુરુ કહે આવ જાઓ. ભગવાન કહે જો આપણે વી આર નોટ ઇન્વાઇટેડ હિયર, આપણે ખાલી જોવા આવેલા છે. પછી ગુરુએ કહ્યું કે ઘણી વખત જે જોવા આવે ને એ જ ફાવે. જે આવેલો હોય લાઈનમાં એ તો બિચારા ભૂખે જાય, પણ જે જોવા આવેલો એ મીઠાઈ ખાઈને જાય છેલ્લે. બરાબર, ભગવાનને કહું જાઓ આગે બઢો. લક્ષ્મણજીની સામે જવું, લક્ષ્મણજી કે આગે બઢો જાઓ. એટલે ભગવાન ગયા, ધનુષને દર્શન કર્યા, પગે લાગ્યા, શિવજીને પહેલાં યાદ કર્યા. અને પછી ભગવાને તો રમતમાં આમ કરીને એક જ હાથથી આમ ફડાક દઈને ધનુષ ઉચકી નાખ્યું. બધા રાજાઓ વિચારમાં પડી ગયા કે આપણાથી જ આણે તો આવું જ ઉચકી નાખ્યું. દિવ્ય ચરિત્ર છે ને. કેટલા નાના રામચંદ્ર ભગવાન, અરે એકદમ હેન્ડસમ દેખાય. જોવું તો તમે આ શું રૂપ હતું, એ રૂપનું જે વર્ણન કરેલું છે કહેવું પડે એવું રૂપ. અને ઉચકું એટલે ધનાથી થઈ ગઈ. કૈલાસમાં શિવજીની આંખ ખુલી ગઈ, પરશુરામજી જાગી ગયા અને આવી ગયા સીધા મહેન્દ્ર પર્વત ઉપરથી.
હવે બધાને એમ થાય કે પરશુરામજી કેમ આવ્યા, પણ ભગવાનને ત્યારે લડવું હતું નહીં. ભગવાન કે આ બધા આળા ચાલવાના જ છે. કોઈ પણ જગ્યા હોય, કોઈ શુભ કામ થવાનું હોય ને એટલે ત્યાં બીજા આળા આવે જ વાંકા થવા. એટલે ભગવાનને થયું કે ઇટ્સ અ ટાઈમ ફોર સેલિબ્રેશન. આ તો લગ્નનો સારો સમય છે, આમાં લડાઈ ઝઘડો થાય નહીં. એટલે ભગવાને પરશુરામજીને બોલાવી દીધા, જો ભાઈ આ બધા ક્ષત્રિયો છે, તમારે સંભાળી લેવાનું. એટલે પેલા બધા રામચંદ્ર ભગવાનનો વિરોધ કરવા ગયેલા કે આ છોકરાને મારી નાખીએ આપણે, પણ પરશુરામને આવેલા જો એટલે પેલો કહે કે ભાઈ મેં તો ગલતી સે આ ગયા था, मैं तो ऊपर जा रहा था, ગલતી હો ગઈ. બધા પાછળ મજાક કરી રહ્યા હતા એમ કરીને જે આગળ ગયા તે બધા પરશુરામજીને જોયા હતા આવીને, એટલે બધા ધીરે ધીરે કરીને ખિસકી ગયા. પરશુરામજીએ ઓળખાણ આપી, કોનો છોકરો? પેલો કહે કે આ રાજાને. હે, તારો બાપો આ થાય, તારા દાદાને આપણે જ એટલે પેલો બિચારો ટેન્શનમાં આપણા દાદાને આણે જ પાડી નાખેલા. કોનો છોકરો? એક એક કરીને બધાની ઓળખાણ માગી. પેલા બધાને આગે છે હું પેલા લોકોને દઉં કે કંઈ બોલવામાં મજા નથી. બરાબર. આ ઘટના સેમ દ્રૌપદી સ્વયંવરમાં પણ થયેલી. અર્જુનજીએ જ્યારે પેલી માછલીને ઉડાડેલી ને ત્યારે, અને સામે પક્ષે બધા લડવા આવેલા, એટલે અર્જુનજીએ ઈશારો કર્યો ભીમસેનને, ને ભીમસેને બધાને પાડી નાખ્યા. અને અર્જુનજીએ બાણ લીધું ને ધડામ દઈને કર્ણને પણ પ્રત્યંચા પણ ન ચડાવી દીધી, એને પણ પાડી નાખ્યો. એટલે કર્ણએ કહી દીધું કે, એટલે પછી બધાને થયું કે જો કર્ણ ન લડી શકે તો આપણું કામ નથી. આ બ્રાહ્મણ બહુ તૈયાર લાગે છે, સમજો. એટલે જ્યાં શુભ કામ થવાનું હોય ને ત્યાં વિઘ્ન આવે જ, આવા બધા આવે. બરાબર. ભગવાને આ દિવ્ય ચરિત્ર કર્યું, આમ જ કરીને ઉચકી નાખ્યું ને ધનુષ્ય, તે દિવ્ય ચરિત્ર. ચલો, પછી રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાઓનું કષ્ટ નિવારણ કર્યું. રાવણને મારો કંઈ ખાવાનો ખેલ તો હતો નહીં, પણ એને મારીને ભગવાને રક્ષણ કર્યું. દિવ્ય ચરિત્ર. બરાબર. ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. આ તો બધા દિવ્ય ચરિત્ર હતા. તમને બધાને કેવી મજા આવી ગઈ સાંભળીને? એ ચરિત્રો મેં અત્યારે આજે એટલે જ કયા, પણ મારે આજે આ પૂરું કરવું હતું, પછી મને થયું ના, ચરિત્ર કહીએ 11 મજા આવશે. બરાબર. કારણ કે 11માં આમ પણ તમારા બધાની અમુકના પેલા વાયર ઉપર પહોંચેલા હોય, અમુકના કપાઈ ગયેલા હોય, અમુકના ફ્યુઝ થઈ ગયા હોય, તો થોડા ચરિત્રમાં મજા આવશે. હવે આ દિવ્ય ચરિત્રમાં બધાને જ મજા આવે. હવે પછીના ચરિત્ર છે ને એમાં બધાને ડાઉટ જાય. સાંભળો. અને સીતારણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ગેલા જેવા થઈ ગયા. સીતે, દુનિયાની સૌથી પહેલી હાર્ટ બ્રેકિંગ લવ સ્ટોરી. ઇટ્સ અ હાર્ટ બ્રેકિંગ લવ સ્ટોરી ભગવાન અને સીતાજીની. રાવણ તો લઈને ચાલ્યો ગયો, પછી ભગવાને એક્ટિંગ તો કરવી પડે ને. હવે આ ચરિત્ર પણ બહુ ખતરનાક છે. આ બધા પહેલાં આપણા ઋષિમુનિઓ બે પ્રકારના હતા. એક એવા હતા જે ત્યાગી હતા, અને બીજા હતા તે ગ્રહસ્થાશ્રમમાં પત્નીની જોડે રહેતા હતા. તો ભગવાને એ બધાને શીખવાડવું હતું કે જો મારા જેવો વનમાં એની પત્નીને લઈને આવે અને આ રાક્ષસ એની પત્નીને લઈ જાય તો મારી હાલત આવી થાય તો તમારી હાલત કેવી થશે. એટલે એ બધા જે કોઈ વનમાં રહેતા સાધુ સંતો હતા ને એને શીખવાડતા હતા કે ભાઈ તમે ભલે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભજન કરો છો, પણ નિર્વાસનિક રહેજો, રાક્ષસોનો ઉપદ્રવ છે, સચેત રહેજો, નહીં તો ઘરવાળીને ઉપાડી જાય છે. સમજી ગયા? ભગવાને આ શીખ આપી હતી. કોને? પેલા બધાને. અને એ શીખ બેડા ભગવાને બીજું કામ કરવું હતું કે રાવણના કુટુંબનો પણ કોલ તો હતો ને કે ભાઈ ભગવાને બધાને ધામમાં લઈ જવાના હતા. એટલે ભગવાન પછી એ લોકોને મારવા તૈયાર થયા. પણ સૌથી મોટી વાત, ત્યારે ભગવાને એવું ચરિત્ર કર્યું, એવા રડ્યા કે ચોથી દેવદાસ ફેલ થઈ જાય એની સામે. બરાબર. ભગવાન બહુ સખત રડ્યા. વૃક્ષ, પશુ, પક્ષી, એને ભગવાન પૂછતા હતા મારી સીતાને જોઈ છે, મારી સીતાને જોઈ છે. આખું વાતાવરણ એકદમ કરુણ થઈ ગયું. વિચારમાં પડી ગયા લોકો. ઉપર ઉમા પાર્વતી ટેન્શનમાં આવી ગયા કે આને કેવી રીતે બ્રહ્મ કહી શકાય? આ તો કોઈ ગાંડો ગયેલો, કોઈ વિવર થયેલો પુરુષ છે કે જે એની પત્નીના વીરની અંદર એ પોતાનું ભાન ભૂલી ગયો, તો આને કેવી રીતે બ્રહ્મ કહેવાય? શંકરજી કહે નહીં, બ્રહ્મ તો એ જ છે. ક્યાં બઢિયા એક્ટિંગ કીએ, કહેવું પડે મારો નાથ. ભગવાનની એક્ટિંગ એટલે જોવાનું જ નહીં. જોરદાર એક્ટિંગ, એવી એક્ટિંગ કે એવું જ લાગે કે એની પત્ની ખોવાઈ ગયા જ અને રડી રહેલા છે. પાવરફુલ એક્ટર ભગવાન છે, યાદ રાખજો. ઉમા પાર્વતીને મોહ થઈ ગયો. ભગવાનના મનુષ્ય ચરિત્ર સાંભળીને ઉમા પાર્વતીને મોહ થઈ શકે છે, અને થયો હતો એ પુરાવો છે. તો અમર તુમ કોણ સે ખેત કે બેગન. સમજી ગયા? ચલો, 2 મિનિટ બાકી છે હજુ.
પછી જરા રોતા રોતા ગેલા જેવા થઈ ગયા. કૃષ્ણ અવતારમાં કાલ યવનની આગળ ભાગ્યા. પેલો કાળ યવન મારવાલો તો ભગવાન ન થવું, એ અપના શિકાર નહીં. અને કોણ મારશે? પેલા મુચકુન ત્યાં બેઠેલા છે. તો ભગવાન કહે કે ચાલો ભાગ મિલખા ભાગ. એટલે ભગવાને ચાલુ કરી રેસ. બરાબર, ભગવાને ભાગવાનું ચાલુ કર્યું, ભાગમ ભાગ. એટલે પેલા બધો કાલ યવન પણ ભગવાનની પાછળ, ભગવાન આમ જોયા જ કરે પાછા. પછી નિશાની છોડી જાય કે આ રસ્તે આવજે, પાછો ખોવાઈ નહીં જતો. સમજી ગયો? હું ને ગોપાલ જાણી જોઈને કહે હા કોઈને કહેતો નહીં, આમ જો તેમ જો. પછી બે પેલાને આમ જો એને સંભળાય એવી રીતે જ બોલવાનું. પેલાને એમ કે મને નહીં સંભળાય એવી રીતે બોલેલો, પેલો વધારે પાછળ આવે આમ આમ કરતો. તો એને તો જરા બી ખબર નહીં પડી જાય. ભાઈ નિશાની છોડીને જવાની કે પાછળ આવતો જાય. મજા લેયા કરવાની. મફતમાં એન્ટરટેનમેન્ટ મળતું હોય તો હા પસ્તી કે લીએ આતે. એવું કામ મેં પણ કરેલું. ડુમસ રિસોર્ટમાંથી બધો સામાન કંપનીવાળાએ અમને આપેલો. તો મેં લીધો ને મારી પાછળ મારો એક બીજો આવતો હતો. તો મારો બધો સામાન પડતો જાય ને પેલો પાછળથી ઉચકતો જાય. પછી 8 ગેટ પર મને મળ્યો. મને કંઈ તને કંઈ અક્કલ બુદ્ધિ મળે કે નહીં? તારો બધો સામાન પડી ગયેલો. મેં કહું હે એવું છે? મેં કહું મેં દોરી તો છૂટી છે. તે કે તને ખબર નથી? મેં કહું આ દોરી મેં જ છોડેલી છે. તે કંઈ કેમ? મેં કોઈ રસ્તામાં પડી જાય તો મારે જોવાનું નહીં ને, ઘરે સામાન ઘટે, બહુ ટેન્શન વધી ગયેલું છે. ઠીક છે? તો એટલે જાણી જોઈને ફેંકતો હતો. હાલો હું મૂર્ખો એમ કે હું ઉચકતો હતો. હું જાણી જોઈને છોડતો હતો. મેં મારે એ છોડવો જ હતો. બરાબર, એટલે છોડતો હતો. ચાલો, એટલે આ ભગવાનનું કેવું ચરિત્ર છે? મનુષ્ય ચરિત્ર. પછી ભાગ્યા જરાસંઘની આગળ હાર્યા. બલદેવજીને શું કહ્યું? ભાગો. બલદેવજી કે કાના ભાગ. બસ બંને ભાગ્યા, દોડ્યા જ કર્યા. દોડતા અહીંયા આવી ગયા. સીધા પોરબંદર સુધી આવી ગયા ભગવાન. જુનાગઢ પોરબંદર સુધી. બરાબર. બળદેવજી કહે તને લોકો એમ કહે કે રણમાંથી છોડી ગયેલો માણસ હતો. ભગવાન કહે કંઈ વાંધો નહીં, ગાવા દેવો લોકોને. રણછોડ રાય કી જે. રણછોડ રાય ભગવાનનું એક નામ પડી ગયું. રણ છોડીને ભાગી આવ્યો. બરાબર, આ મનુષ્ય ચરિત્ર ભગવાનનું. પછી આગળ મથુરા તજીને સમુદ્રમાં બેટમાં જઈને વસ્યા ઇત્યાદિ ભગવાનના ચરિત્ર પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય. પહેલાં જે દિવ્ય ચરિત્ર કર્યા એમાં તો પાપી હોય એને પણ મજા આવે. ચાલ આ કંઈક એવું તત્વ છે જે આપણા કરતાં ઉપરનું છે. હવે સાંભળો પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. આ ભક્તની વાત કરેલી છે. આવી ભક્તિ શ્રેષ્ઠ. પછી ભગવાન કોરોનામાં આવું થાય ને બધા મરી જાય. ભગવાન આવું કરે યાર, આવું નહીં કરવું છે. અરે ભગવાન જે કરે करतूम मनियादा करतूम. अभी उसका टाइम चल रहा है कि बहुत सारे लोगों को लेना है. मारो एक मैनेजर है तो ये कही ना यार, उसका भी टारगेट होता है. टारगेट सबको पूरा करना होता है. अभी उसके टारगेट के अंदर अपन आ जाते हैं तो क्या करे? तो भगवान टारगेट पूરું કરવાનું હતું કોરોનામાં, તો પૂરું કરે. એની સંહાર લીલા છે તેને પણ આપણે તો માનવાની જોઈએ. આપણે એવું ઈચ્છતા નથી કે લોકોને ત્યાં મૃત્યુ થાય, પણ હવે ભગવાનની ઈચ્છા છે, તેમાં તમે કંઈ નહીં કરી શકો. સમજો, કાળ જે છે તે ભગવાનની શક્તિ છે અને એ કાળ જે છે તે ભગવાનને આધીન છે. હવે એને જે કરવું છે તે એ સમય પર કરે તો ભગવાનનું એ પ્રાકૃત ચરિત્ર છે. અન્યથા કરતુમ પણ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. અન્યથા કરતુમનો અર્થ શું થાય? વિનાશકારી જે કોઈ ઘટનાઓ, અઘટિત ઘટનાઓ જે ઘટે છે તે ભગવાન ઘટાડી શકે છે. એ અન્યથા કરતુમપણું છે. એક સાથે લક્ષાવિધિ મનુષ્યનું મરી જવું, સમુદ્ર પોતાની મર્યાદા છોડીને મોટા મોટા મોજાઓ આખા શહેરને ખાઈ જવું, ધરતીકંપ થવો, લાખો લોકો મરી જવા, યુદ્ધ થવું, હજારો લાખો લોકો મરી જાય. આ ભગવાનનું અન્યથા કરતુમપણું છે. પણ એ ભગવાન કરે છે. આવા ચરિત્ર ભગવાન કરે ત્યારે પણ જો તમારી ભક્તિ ભગવાનને વિશે અંશ પણ ઓછી થાય નહીં, એ ભક્તિની વાત કરેલી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ